ડભોઈ શહેરના હાર્દ સમાન લાલ બજાર અને ટાવર સહિતના મુખ્ય વેપારી વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે સ્થાનિક પોલીસ દ્વારા સવારથી જ કડક ડ્રાઈવ શરૂ કરી વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ એડી પટેલના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે રસ્તા પર અડચણરૂપ અને આડેધડ પાર્ક કરેલા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેને પગલે નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઉલ્લેખનીય છે કે ડભોઈના મુખ્ય બજારોમાં ટ્રાફિક જામ ન થાય તે માટે અગાઉ પોલીસ પ્રશાસન દ્વારા સ્થાનિક વેપારીઓ સાથે બેઠક યોજીને રજૂઆતો સાંભળવામાં આવી હતી. વેપારીઓ અને ગ્રાહકોની સુવિધા માટે બજારોમાં વાહનો પાર્ક કરવા માટે એકી બેકી એક દિવસ રસ્તાની એક બાજુ અને બીજા દિવસે સામેની બાજુ નિયમ અમલમાં મૂકવામાં આવ્યો. આ નિયમ છતાં કેટલાક તત્વો અને બેદરકાર વાહન ચાલકો દ્વારા આડેધડ ગમે ત્યાં વાહનો પાર્ક કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે રાહદારીઓ અને અન્ય વાહન ચાલકો ભારે હાલાકી ભોગવતા હતા. ટ્રાફિકની આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે આજે સવારથી જ ડભોઈ પોલીસની ટીમ એક્શન મોડમાં જોવા મળી હતી. પોલીસ કાફલાએ શહેરના મુખ્ય અને સતત ધમધમતા વિસ્તારો જેવા કે લાલ બજાર, ટાવર વિસ્તાર, એસટી ડેપો રોડ, ભારત ટોકીઝ રોડ, સ્ટેશન રોડ, છીપવાડા રોડ અને કંસાર બજાર આ તમામ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરીને રસ્તા વચ્ચે અવરોધ ઊભો કરતી અને નિયમ વિરુદ્ધ પાર્ક કરેલી અનેક મોટરસાયકલોને સ્થળ પર જ ડિટેઇન કરી પોલીસ સ્ટેશન ભેગી કરી દીધી હતી. હવે આડેધડ પાર્કિંગ કર્યું તો ખેર નથી. પોલીસની આ કડક કાર્યવાહીના પગલે બજારમાં કલાકો સુધી લાગતા ટ્રાફિક જામમાંથી લોકોને મોટી રાહત મળી છે. ડભોઈ પોલીસ દ્વારા વાહન ચાલકોને કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે હવે જો કોઈ પણ વ્યક્તિ નિયત કરેલી સાઇટ સિવાય આડેધડ વાહન પાર્કિંગ કરશે તો તેની સામે કોઈ પણ શરમ રાખ્યા વિના કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને વાહન સીધું ડિટેઇન કરી દેવાશે. પોલીસ સ્ટેશનના પીઆઈ એડી પટેલે જણાવ્યું હતું કે આ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે તેવા સંકેતો મળી રહ્યા છે.